નમસ્કાર મિત્રો, તારીખ છે 2 એપ્રિલ 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો ખાસ કરીને ઊંઝામાં આજે જીરુની 15,000 બોરીની આવક જોવા મળી છે અને ગુજરાતમાં કુલ 40,000 બોરી આસપાસ જીરુની આવકો નોંધાઈ છે, જેમાં રાજકોટ ગોંડલમાં પણ બહુ મોટી આવકો જોવા મળી નથી। ખાસ કરીને ગોંડલમાં માત્ર 2,000 બોરી આસપાસ જ આવકો નોંધાઈ છે। જીરું બજારમાં વિશે એક જે અગ્રણીએ જણાવ્યું છે કે હાલના તબક્કે ખેડૂતોને ભાવ બહુ નીચા લાગે છે, જેના કારણે જીરું બજારમાં કોઈ મોટી વેચવાલી વધે તેવું લાગતું નથી। જો વેપારોના અંદાજે 200 રૂપિયાની જે વધઘટ જોવા મળી શકે તેવી હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતો પણ એપ્રિલ મહિના સુધી હવે રાહ જોવાની હતી, પરંતુ હવે એપ્રિલ શરૂઆત થઈ ગયો છે અને ખાસ પહેલા દિવસે જીરુના ભાવમાં થોડો ઉછાળો આપણને નોંધાયો છે। જીરું બજાર મુજબ આગળ વેચવાલીના સંભાવનાઓ બહુ ઓછી છે અને નિકાસના વેપારો કેવા થાય છે તેના ઉપર ખાસ નજર સૌ કોઈની રહેલી છે। ખાસ કરીને જે વાયદામાં સટ્ટાકીય મૂવમેન્ટ જોવા મળી શકે તેવી હાલ તો શક્યતાઓ છે। ખાસ કરીને વાત કરીએ તો જીરો એપ્રિલ વાયદો છે 175 રૂપિયાથી જે ફરીવાર વધીને 21,700ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે। એવરેજ ઓછો બજાર છે અને આગળ ઉપર હવે 22,000ની સપાટી પાર કરશે તો વધુ તેજી આવશે। 21,000ની સપાટી તોડશે તો 20,000 સુધીના જે હાલ તો મોટા ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને જોવાનું રહ્યું કે એપ્રિલ મહિનામાં આપણે શું મોટી મૂવમેન્ટ જીરુના ભાવમાં જોવા મળી શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।